ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જેવી રીતે વાત કરેલી છે એમ કે ભાઈ આ ચેપ્ટર બહુ સરળ છે, જેમાં આપણે અગાઉ અધિક નફાની પદ્ધતિ જોઈ ગયા છે. અધિક નફાની પદ્ધતિના કેટલા સ્ટેપ્સ હતા વિદ્યાર્થી મિત્રો? તો કે અધિક નફાની પદ્ધતિના કુલ 6 સ્ટેપ્સ હતા. હવે છે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો નફાના મૂડીકરણની પદ્ધતિના કુલ 5 સ્ટેપ્સ છે. નફાના મૂડીકરણની પદ્ધતિના કુલ કેટલા સ્ટેપ્સ છે? 5 સ્ટેપ્સ છે. એ 5 સ્ટેપ્સમાં પહેલું છે રોકાયેલી મૂડી. જે અધિક નફાની પદ્ધતિમાં જે સૂત્ર હતું સેમ એ જ સૂત્ર, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ત્યાર પછી અપેક્ષિત વળતરનો દર, સરેરાશ અથવા ભારિત સરેરાશ નફો. મોટા ભાગે અત્યારે જે ટેક્સ્ટ બુકના દાખલા આપેલા છે એમાં ભારિત સરેરાશ નફો છે, પરંતુ પરીક્ષામાં ફેરવીને પણ સરેરાશ નફો પૂછી શકે છે. મોટી પરીક્ષામાં એક વખત ખાલી સરેરાશ નફા ઉપરથી પણ આપણને પરીક્ષામાં પૂછાયેલું છે. તો હવે ભારિત સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો સાહેબ ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે નફો સતત વધે અથવા સતત ઘટે ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો એટલે શું? સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી વ્યાખ્યા છે. મૂડીકૃત નફો એટલે શું? સામાન્ય અથવા અપેક્ષિત વળતરના દરના ધોરણે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે શું આવશે? મૂડીકૃત નફો. સામાન્ય અથવા અપેક્ષિત વળતરના દરના ધોરણે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો. પાઘડી. પાઘડી કેવી રીતે શોધવામાં આવશે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો હવે જો જવાબ તમારો ઋણ કે શૂન્ય તો પેઢી પાઘડી ધરાવતી નથી તેવું કહેવામાં આવે છે. કારણ કે જો મૂડીકૃત નફો ઓછો હોય રોકાયેલી મૂડી કરતા તો આપણો જવાબ ઋણ આવી શકે છે, અથવા બંને જો સરખા હોય તો શૂન્ય આવી શકે છે. જો જવાબ તમારો ઋણ કે શૂન્ય આવે તો ભાગીદારી પેઢીમાં એમ કહી શકો કે ભાઈ પાઘડી ધરાવતી નથી. હવે આ થઈ દાખલાની ગણતરી માટે રકમમાં આપેલું છે. દાખલા નંબર 10, ધંધાની મિલકતો 6 લાખ, ધંધાના દેવા 1,70,000, અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 10%. આપણને રકમમાં જ આપેલો છે. તો પહેલા આપણે રોકાયેલી મૂડી શોધીએ. રોકાયેલી મૂડી એટલે 6 લાખ માઇનસ 1,70,000 એટલે વિદ્યાર્થી મિત્રો મને કેટલા મળશે? ટોટલ 4,30,000 મળશે. રેડી? તો 4,30,000 અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો છે મને રકમમાં? 10% આપેલો છે. તમે જોઈ શકો છો નફો સતત વધે છે એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ભારિત સરેરાશ નફામાં ભાર આપવામાં આવે છે. ભાર હંમેશા ક્રમમાં આપો. 1, 2, 3, 4 અને 5. જેટલા વર્ષ હોય એટલા સુધી આપણે લઈ જવાનો થશે. આનો કુલ કરશો એટલે 15 આવશે, જેને આપણે કુલ ભાર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? કુલ ભાર. ભારિત નફો એટલે ભાર ગુણ્યા નફો. ભારિત નફો એટલે શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? તો કે ભાર ગુણ્યા નફો. રેડી? તો ભાર ગુણ્યા નફો એટલે 45 ગુણ્યા 1 એટલે 45,000. 5 ગુણ્યા 10 એટલે 1 લાખ પૂરા. 65 ગુણ્યા 3 65,000 ગુણ્યા 3 એટલે 1,95,000. 75 ગુણ્યા 4 એટલે 3 લાખ. 9 પંચા 45, 4,50,000. હવે આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. રેડી? તો કુલ સરવાળો કરીએ એટલે 45,000, 1 લાખ, 1,95,000, 3 લાખ, 4,50,000. મને મળશે 10,90,000. આને કહેવાશે વિદ્યાર્થી મિત્રો કુલ ભારિત નફો. રેડી? તો હવે આપણી પાસે સૂત્ર છે, એમાં માત્ર વિગતો જ મૂકવાની રહેશે. 10,90,000 એના છેદમાં કુલ ભાર. કુલ ભાર એટલે કેટલા પાસે? 15.
એટલે મારો આન્સર આવશે 72,667. પોઈન્ટમાં આવે છે, મેં પોઈન્ટ દૂર કરી અને 72,667 લખેલા છે. રેડી, પોઈન્ટ દૂર કરી કેટલા લખેલા છે? 72,667. હવે આપણો સરેરાશ નફો શોધીએ. બરાબર છે, એના ઉપરથી મૂડીકૃત નફો આપણે શોધીશું. તો મૂડીકૃત નફો કેટલો આવશે? તો કે 72,667 ગુણ્યા 100/10. તો મને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? કે 7,26,670 રૂપિયા મને કિંમત મળશે. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 7,26,670. હવે મૂડીકૃત નફો આપણી પાસે આવી ગયો 7,26,670. એમાંથી આપણે રોકાયેલી મૂડી જે પણ છે એ બાદ કરીએ. 4,30,000. ₹2,96,670 રૂપિયા મને પાઘડી તરીકે મળશે. રેડી, વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો. તો કે રોકાયેલી મૂડી એટલે શું? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો મારી પાસે 6 લાખ, દેવા 1,70,000, એટલે કેટલા આવશે? 4,30,000. અપેક્ષિત વળતરનો દર જે રકમમાં જ 10% આપણને આપેલો છે. હવે સરેરાશ ભારી સરેરાશ નફો આપણે નક્કી કરવાનું થશે. કેવી રીતે નક્કી થશે? જો નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય તો ભારી સરેરાશ નફાની પદ્ધતિ. પરંતુ જો નફામાં વધારો ઘટાડો થતો હોય તો કઈ આવશે? તો કે સાદા સરેરાશ નફાની પદ્ધતિ આવશે. તો ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારી નફો છેદમાં કુલ ભાર. એટલે મારો ભારી સરેરાશ નફો કેટલો? 72,667. હવે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા 100 છેદમાં અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો એટલે આ ભારી સરેરાશ નફો હોય તો એ લેવાનો, અને સરેરાશ નફો હોય તો પણ સૂત્રમાં આપણને આ મુજબ વિગતો આપેલી છે. 72,667 ગુણ્યા 100 છેદમાં 10. એટલે મારો જે કઈ પણ મૂડીકૃત નફો છે આવે છે 7,26,670. પાકડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. તો 7,26,670 માઇનસ 4,30,000. એટલે મને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 2,96,670 રૂપિયા મને કુલ રકમ મળશે. ઓકે, તો આવી જ રીતે વિડીયો મેળવવા માટે જે ચોટલિયા એકાઉન્ટ ગુરુને ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.